એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2020માં ભાડેથી લઈ ગયેલ ફરિયાદીની બલેનો કાર પરત નહીં કરી ઠગાઈના ગુનાના રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળા નાઓની ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે અગાઉ ઠગાઈના મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ ઈસમ નામે મોહમ્મદ અલ્ફાઝ મોહમ્મદ અનીશ વોહરા ઉંમર વર્ષ 25 રહેવાસી અલસાદ રેસિડેન્સી પરિવાર પાર્ટી પ્લોટ પાસે ભાલેજ રોડ આણંદ તથા મૂળ રહેવાસી ધનની પાર્ક ચાર્જ મેમણ કોલોની વાઘોડિયા રોડ વડોદરા શહેરને શોધી કાઢેલા ઈસમની પૂછપરછ અને આ ઈસમ સંબંધીની ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ સન 2023માં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં સંડોવાયેલ અને આ ગુનાના કામે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા આરોપી ઈસમને આગળની વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આ પકડાયેલ આરોપી મોહમ્મદ અલ્ફાઝ મોહમ્મદ અનીશ વોહરા સામે સન 2023માં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની ટૂંક વિગત જોતા આરોપી મોહમ્મદ અલ્ફાઝ વોહરા નાઓ ફતેગંજ ગામે રોયલ ટ્રાવેલ ચલાવતા હોય આરોપીએ તેના સાગરીત ફરિયાદીને બલેનો કાર તારીખ 29/1/2020ના રોજ ભાડેથી મેળવ્યા બાદ ભાડેથી લીધેલ બલેનો કાર ફરિયાદીને પરત નહીં આપી અને 6 મહિના સુધી ભાડું આપ્યા બાદ ભાડાના રૂપિયા નહીં આપતા ફરિયાદીની ફરિયાદ આધારે બંને આરોપી સામે વિશ્વાસઘાત ઠગાઈનો ગુનો નોંધાયેલ। આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા આરોપી ફરાર થઈ નાસ્તો ફરતો રહેલ, જેથી આરોપી મોહમ્મદ અલ્ફાઝની સામે નામકોર્ટમાંથી ઇસ્યુ થયેલ આરોપી સામે સન 2023માં ગુનો રજીસ્ટર થયા બાદ આરોપી નાસ્તો ફરતો રહેલ હોય આરોપીના હાથમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે।